So today we are going to learn your chapter number 2, Playing the English Gentleman, M.K. ગાંધી. એટલે કે આ જે ગાંધીજી છે બરાબર, એના વિશેની વાત કરવામાં આવી છે કે આ ચેપ્ટરમાં શું કહેવામાં આવ્યું છે કે જ્યારે એ એબ્રોડ સ્ટડી માટે ગયેલા હતા ત્યારે ત્યાં એને કેવી સિચ્યુએશન છે એ ફેસ કરવી પડી હતી અને એને શું કરવું પડ્યું હતું એ સિચ્યુએશન ફેસ કરવા માટે, એના માટેની વાત અહીંયા કહેવામાં આવેલી છે કે કઈ રીતે ગાંધીજીને બધું ત્યાં ફેસ કરવું પડ્યું હતું, ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડી હતી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે એને કઈ રીતે ત્યાં સર્વાઈવ કરેલું હતું. આ બધું જોઈને બી સારી રીતે ઇંગ્લિશ જેન્ટલમેન એ કઈ રીતે બન્યા હતા અથવા તો બનવાની ટ્રાય કરી હતી એના માટેનો આખો એસે આપેલો છે. વી કાન્ટ સે ઇટ ઇઝ અ સ્ટોરી, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એસે કે આ એસે ટાઈપની વાત કરવામાં આવેલી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ અબાઉટ ધ સ્ટોરી, કે સ્ટોરીમાં શું આપેલું છે, દેટ ગાંધીઝ ઓટોબાયોગ્રાફી ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ was published in Gujarati in 1927. It was translated into English soon after. કે ગાંધીજીની જે ઓટોબાયોગ્રાફી છે એના વિશેની વાત કરવામાં આવી છે અને એના જે એક્સપેરિમેન્ટ્સ છે એટલે કે એના જે પ્રયત્નો છે, ટ્રુથ સચ્ચાઈ વિશેના પ્રયત્નો, તો એ પબ્લિશ સૌ પ્રથમ શેમાં થયું હતું તો કે ગુજરાતીમાં થયું હતું 1927માં અને ધેન આફ્ટર એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું. Written in a patient and humorous tone, the extract recounts his various attempts to become, in the eyes of his English peers, more gentlemanly. કે આમાં શું કહેવાય કે કઈ રીતે એના પેશન્ટ સાથે બહુ સારી રીતે છે એને ટ્રાય કરી હતી બનાવવા માટે, અટેમ્પ કરી હતી ઇંગ્લિશની સારે એવું બનવા માટે, બરાબર, એના વિશે આપણને કીધેલું છે કઈ રીતે એને જેન્ટલમેન બનાવવાની ટ્રાય કરી હતી. તો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર main aspect. So first, my faith in vegetarianism grew on me from day to day. એટલે આમાં ગાંધીજી જે બી કંઈ વાત થશે માય, હી, હિમ, ઈઝ, તો આમાં બધું જે ગાંધીજી જે બોલતા હોય છે એ જ કોન્ટેક્સમાં આપણે લઈશું કે એમનું વેજીટેરિયનિઝમ એટલે કે શાકાહારીપણું જે હતું એ દિવસથી દિવસ વધતું જતું હતું. The result of reading books on vegetarianism was that experiment with my diet came to take an important place in my life. કે દરરોજ શાકાહારી વસ્તુ છે એની બુક વાંચવી, એના અનુભવો લેવા અને એ જે ડાયટ છે એ એના જિંદગીનો એક ઇમ્પોર્ટન્ટ હિસ્સો એટલે કે મહત્ત્વનો પાર્ટ બની જતો હતો. Meanwhile, my friend had not ceased to worry about me. His love for me led him to think that if I persisted in my objection to meat eating, I should not only develop a weak constitution but should remain an outcast because I should never feel at home in English society. તમે એની ફ્રેન્ડની વાત કરવામાં આવે છે કે એના ફ્રેન્ડે છે એને કોઈ દિવસ ત્યાં કાંઈ પણ એવું કરતા રોકેલા નથી કે એને જે ચિંતા થાય છે એનાથી બી રોકતા નથી, બટ એનો જે પ્યાર હોય છે, એના ફ્રેન્ડનો જે એના પ્રત્યેનો પ્યાર હોય છે એ એને કઈ તરફ દોરી જાય છે કે એને ઓબ્જેક્શન તરફ દોરી જાય છે કે એનું જે મીટ ઇટિંગ છે, જે ઓબ્જેક્શન છે એનું માંસાહારી વસ્તુ ન ખાવા માટેનું, બરાબર, એ એને કઈ રીતે કરશે તો કે સૌથી પહેલાં તો એને એવું ડેવલપ કરશે વીક કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન મીન્સ એનું નિર્માણ, એનું બોડીનું જે નિર્માણ છે એ બહુ ખરાબ થઈ જશે. એન્ડ સેકન્ડ કે એ જે છે એ અહીંયા એબ્રોડમાં ત્યાં કોઈ દિવસ એના ઘર જેવું ફીલ નહીં કરી શકે આ ઇંગ્લિશ સોસાયટીમાં. He therefore made one last effort to reform me. તો આ વસ્તુ એ ઘણીવાર એમને ગાંધીજીને સમજાવેલી હતી બટ ગાંધીજી માનતા નહોતા, એટલે એના માટે એનો ફ્રેન્ડ છે એક લાસ્ટ એફર્ટ કરે છે. હી વન ડે ઇન્વાઇટેડ મી ટુ ગો ટુ ધ થિયેટર. તે એના શું કરે છે તો કે એ છે એકવાર એનો ફ્રેન્ડ છે એ ગાંધીજીને ઇન્વાઇટ કરે છે થિયેટર એટલે કે મૂવી જોવા જવા માટે. બિફોર ધ પ્લે વી વેર ટુ ડાઇન ટુગેધર એટ ધ હોલબર્ન રેસ્ટોરન્ટ ટુ મી Palatial Palace and the first big restaurant I had been to since leaving the Victoria Hotel. એટલે કે જ્યારે એ થિયેટર ચાલુ થાય, બરાબર, એ પ્લે એટલે કે નાટક, મૂવી કાંઈ પણ જ્યાં જોવા ગયા હતા એ ચાલુ થાય એ પહેલાં એ બંનેનું શું પ્રોગ્રામ હતો કે એ બંને સાથે જમવા જવાના હતા હોલબર્ન રેસ્ટોરન્ટ કરીને, અને એ છે પટિયાલા પેલેસથી છે અને એ સૌથી મોટું રેસ્ટોરન્ટ હતું ત્યાંનું જે આજ સુધી ગાંધીજીએ જોયેલું હતું, આજ સુધીમાંનું જે જોયેલું હતું એમાંનું એક મોટું હતું. The friend had planned to take me to this restaurant evidently
imagining that modesty would forbid any questions. કે એના ફ્રેન્ડે છે એ ગાંધીજીને વાત નથી કરેલી આ માટે કે આપણે આ રેસ્ટોરન્ટમાં જવાનું છે, એ એવું વિચારીને કે છે હવે છે આવા મોટા રેસ્ટોરન્ટમાં હું આને લઈ જઈશ તો એ મને કાંઈ પણ ક્વેશ્ચન પૂછતા પહેલાં ત્યાં અટકાઈ જશે. ધ ફર્સ્ટ કોર્સ વોઝ સૂપ, એટલે ત્યાં જ્યાં રેસ્ટોરન્ટનું હતું એનું ફર્સ્ટ ફૂડ શું હતું તો કે સૂપ. I wondered what it might be made of, but dared not ask my friend about it. એ છે એ બહુ ઉત્સુક હતા ગાંધીજી, એ પૂછવા માટે બહુ ઉત્સાહથી પૂછતા હતા કે અને એ પૂછવાની ખૂબ ઈચ્છા હતી, બટ એ એના ફ્રેન્ડને પૂછી શકતા નથી કે અહીંયા શું છે. I therefore summoned the waiter. My friend saw the movement and sternly asked across the table what was the matter. છે એ એના ફ્રેન્ડને પૂછી શકતા નથી બિકોઝ એને એવી સારી જગ્યાએ લઈ ગયા છે, એવું થઈ ગયા છે, એમ પૂછી શકતા નથી, બટ પૂછ્યા વગર ગાંધીજીથી રહી બી શકાતું નથી. એટલે એ શું કરે છે તો કે વેઇટરને બોલાવે છે અને એનો ફ્રેન્ડ છે એ આ મૂવમેન્ટ જોવે છે કે આ ગાંધી શું કરી રહ્યા છે જોવે છે અને સ્ટ્રેન્ડલી આસ્ક ધ અક્રોસ ધ ટેબલ, અને એ ટેબલ પાસે ભરાઈ જાય છે અને ગાંધીજીને પૂછે છે કે શું વાત છે, મેટર શું છે. So I told him that I wanted to inquire if the soup was vegetable soup or not. You are too clumsy for decent society, he exclaimed patiently. If you cannot behave yourself, you had better go. Feed in some other restaurant and wait for me outside. હવે જ્યારે ગાંધીજી એને જણાવે છે કે મારે ઇન્ક્વાયરી કરવી છે કે આ જે રેસ્ટોરન્ટ છે, આ જે સૂપ છે બરાબર એ વેજીટેબલ સૂપ છે કે નથી એવું મારે પૂછવું છે, તો એનો ફ્રેન્ડ એને બહુ શાંતિથી આન્સર આપે છે દેટ યુ આર ટુ ક્લમઝી મીન્સ અણઘડ ઓર બેડોળ એવું કહી શકાય. આ સોસાયટી માટે આ બહુ સારી ડિસેન્ટ એટલે સભ્ય સોસાયટી માટે તારું જે આ બિહેવિયર છે એ બહુ જ બેડોળ છે. અને ઇફ યુ કેન નોટ બિહેવ યોર સેલ્ફ યુ હેડ બેટર ટુ ગો, કે જો તું તારો સેલ્ફને બિહેવ ન કરે એટલે કે તું સરખી રીતે આન્સર ન કરી ના શકતો, તું અહીંયાથી જઈ શકીશ, કોઈ બીજા રેસ્ટોરન્ટમાં જઈને જમી લે અથવા તો મારા માટે રેસ્ટોરન્ટની બહારે જઈને રાહ જો. દેર વોઝ અ વેજીટેરિયન રેસ્ટોરન્ટ ક્લોઝ બાય બટ ઇટ વોઝ ક્લોઝડ. ગાંધીજી એવું સાંભળીને ત્યાંથી જતા રહે છે, તો બાજુમાં એક વેજીટેરિયન રેસ્ટોરન્ટ હોય છે બટ એ ક્લોઝડ હોય છે. સો આઈ વેન્ટ વિદાઉટ ફૂડ ધેટ નાઇટ. સો તે દિવસે ગાંધીજી છે એ જમ્યા વગર રહે છે. આઈ accompanied my friend to the theatre but he never said a word about the scene I had created. Accompanies એટલે then after, ત્યારે એનો ફ્રેન્ડ જમી લે છે, then after ગાંધીજી જે એના સાથે જાય છે થિયેટરમાં બધું મૂવી કે પ્લે જોવે છે, બટ એનો ફ્રેન્ડ છે એક બી વર્ડ કહેતો નથી. શેના માટે તો કે એને જે સીન ત્યાં ક્રિએટ કરેલો હતો એના માટે એનો ફ્રેન્ડ છે એને એક બી વર્ડ કહેતો નથી. That was the last friendly tussle we had. Tussle means ઝઘડો. તો કે આ જે હતો એ એના ફ્રેન્ડ વચ્ચે એનો બંનેનો એક ફ્રેન્ડલી બહુ એવો ઝઘડો હતો તે હતો. It did not affect our relationship in the least. બટ લાસ્ટમાં ગાંધીજી શું કહે છે કે એ વસ્તુ છે એ એના રિલેશનશિપને અસર કરતી નથી. નેક્સ્ટ, I could see and appreciate the love by which all my friends' efforts were actuated, but I decided that I should put him at ease, that I should assure him that I would be clumsy no more. એવું કહે છે કે હું છે ને જોઈ શકું છું એના ફ્રેન્ડ્સ છે એ લોકોના બધા એના મારા પ્રત્યેના પ્યારને અને પ્રયત્નોને જોઈ શકું છું જે મને આ ઇંગ્લિશ સોસાયટી માટે ઢાળવા માટે કરે છે. બટ હવે એને એવું ડિસાઇડ કર્યું છે કે આ વસ્તુ છે એ હું એ લોકો માટે ઇઝી બનાવી દઉં અને એ લોકોને આવું અશ્યોર કરવું, એટલે કે એને એ ચોક્કસતાથી કહી શકે એ કે હવે એ આવો અડઘડ અથવા તો બેડોળ છે એ એવો બિહેવ નહીં કરે. એન્ડ ફોર ધીસ પર્પઝ આઈ અંડરટુક the all too impossible task of becoming an English gentleman. તો એના માટે ગાંધીજી શું કરે છે તો કે એ બધા જે ત્યાંના ટાસ્ક હોય છે બરાબર, ઇમ્પોસિબલ ટાસ્ક કરવા માટેના પ્રયત્નો કરે છે બરાબર, કે હું બધા પ્રયત્નો કરી શકું અહીંયાના ઇંગ્લિશ જેન્ટલમેન બનવા માટે. The clothes after the Bombay cut that I was wearing were, I thought, unsuitable for English society and I got new ones at the Army and Navy store. કે ત્યાંનો જે બોમ્બે કટ છે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કઈ રીતે કરે છે, એ સલૂનમાં જાય છે અને એનો હેરકટ છે એ બોમ્બે કટ ટાઈપ કરાવે છે. બટ એમની સાથે જે એમને કપડાં પહેરેલા હતા એવું વિચારે છે કે આ જે
ઇંગ્લિશ સોસાયટી છે એના માટે સ્યુટેબલ થતા નથી. સો એ આર્મી અને નેવીના સ્ટોરમાં જાય છે અને નવા કપડાં ખરીદે છે. ઇટ વોઝ નોટ કરેક્ટ ટુ વિયર અ રેડીમેડ ટાઈ એન્ડ આઈ લર્ન ધ આર્ટ ઓફ ટાઈંગ વન ફોર માય સેલ્ફ. કે એને જે ટાઈ વિયર કરેલી હતી બરાબર એ કરેક્ટ નહોતી પહેરવા માટે. શું કરે છે કે એ જાય છે અને રોજ શીખે છે કે કઈ રીતે ટાઈ એટલે કે પોતાની જાતને ટાઈ બાંધવી. નેક્સ્ટ, હિયર આઈ વેસ્ટેડ 10 minutes every day before a huge mirror, watching myself, arranging my tie and parting my hair in the correct fashion. તો એના માટે પ્રયત્નો સ્ટાર્ટ કરે એમાં એ શું કરે છે કે એ છે દરરોજના 10 દિવસ વેસ્ટ કરે છે એને મોટા એવા અરીસાની સામે ઊભા રહીને એના જાતને જોવે છે મારા કપડાં બરાબર છે, ટાઈ બરાબર છે અને એના હેરને છે એ એડજસ્ટ કરે છે. My hair was by no means soft and every day it meant a regular struggle with the brush to keep it in position. એના હેર છે એટલા બધા સોફ્ટ નથી હોતા એટલે એમને રોજ સ્ટ્રગલ કરવું પડે છે એના હેરને એડજસ્ટ કરવા માટે. એઝ ઇફ ઓલ ધીસ વેર નોટ ઇનફ ટુ મેક મી લુક પોલિશ્ડ. એટલે કે આ બધું છે સ્ટીલ આટલું કરે છે છતાં એને એવું લાગે છે કે આ બધા મને પોલિશ એટલે કે સારો દેખાવા માટે ઇનફ નથી. I directed my attention to other details that were supposed to go towards the making of an English gentleman. એટલે શું કરે છે કે આ બધું તો કરે છે બટ બીજી ઘણી બધી થિંગ્સ કરવા તરફ એનું ધ્યાન દોરે છે કે જે એને ઇંગ્લિશ જેન્ટલમેન બનાવી શકે. I was told it was necessary for me to take lessons in dancing, French and elocution. Elocution means વક્તૃત્વ એટલે કે કોઈ ડાન્સ શીખવું જોઈએ, ત્યાં તમારે ડાન્સ શીખવું જોઈએ, કોઈ નાટક શીખવું જોઈએ અથવા તો ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી જોઈએ તો આવું બધું વસ્તુ કરવી જોઈએ. I decided to take dancing lessons at a class and paid down $3 as fees for a term. કે ગાંધીજી શું કરે છે કે ડાન્સના લેસન્સ શીખવાનું ડિસિઝન લે છે અને એના માટે $3 એઝ અ ફીસ તરીકે પે કરે છે. I must have taken about 6 lessons in 3 weeks. એને 3 વીકમાં કેટલા લેસન્સ શીખવા જોઈએ તો કે 6 લેસન્સ શીખવા જોઈએ. But I could not follow the piano and hence found it impossible to keep time. બટ જ્યાં ડાન્સ શીખવા જાય છે તો એ ડાન્સ એને પિયાનો પર શીખવાડે છે તો પિયાનોને છે એ ફોલો કરી શકતા નથી. I thought I should learn to play the violin in order to cultivate an ear for western music. એટલે ત્યાં પછી ગાંધીજી એવું વિચારે છે કે મારે છે ને પહેલાં તો એ શીખવું પડશે કે વાયોલિન છે એ કઈ રીતે વગાડવું જોઈએ, આ વેસ્ટર્ન મ્યુઝિક માટે વાયોલિન કઈ રીતે વગાડવું જોઈએ જેથી એને સમજી શકે કઈ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ડાન્સ કરી શકે છે. સો આઈ ઇન્વેસ્ટેડ $3 in a violin and something more in fees. Again he was investing in violin એટલે કે વાયોલિન પરચેસ કરે છે અને બીજું એને શીખવા માટેની ફીસ પે કરે છે. I have not spent a lifetime in England, I said to myself. હવે આ બધી વસ્તુ કર્યા પછી ગાંધીજીને શું ખ્યાલ આવે છે, ગાંધીજીને એવો વિચાર આવે છે કે હવે છે એ મારે લાઈફ ટાઈમ ઇંગ્લેન્ડમાં તો સ્પેન્ડ કરવાનું નથી. એની જાતને કહે છે સો વોટ ધેન વોઝ ધ યુઝ ઓફ લર્નિંગ ઇલોક્યુશન, કે તો અહીંયાની જે બધી વસ્તુ છે એ શીખીને શું કામ આવશે. એન્ડ હાઉ કુડ ડાન્સિંગ મેક અ જેન્ટલમેન ઓફ મી. એના પછી એનો એ વિચાર આવે છે કે હું ડાન્સ શીખી લઉં તો ડાન્સીસ છે બરાબર એ ડાન્સ એને કઈ રીતે જેન્ટલમેન બનાવે. ધ વાયોલિન આઈ કુડ લર્ન ઇવન ઇન ઇન્ડિયા, અને વાયોલિન છે એ ઇન્ડિયામાં બી શીખી શકે છે. આઈ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ આઉટ ટુ ગો ઓન વિથ માય સ્ટડીઝ, કે એ જ્યાં ત્યારે રહેતા હતા કરતા હતા ત્યારે શું હતા તો કે એ સ્ટુડન્ટ હતા અને એને કેના દ્વારા જવું જોઈએ તો કે નોર્મલી એને એના સ્ટડી સાથે જવું જોઈએ. ઇફ માય કેરેક્ટર મેડ અ જેન્ટલમેન ઓફ મી સો મચ ધ બેટર. ધેન આફ્ટર એ વિચારે છે કે જો મારું જે કેરેક્ટર છે એ જ મને જેન્ટલમેન બનાવશે આ બધી વસ્તુ કરતાં તો બેટર. ધીસ એન્ડ સિમિલર થોટ્સ કોઝડ મી એન્ડ આઈ એક્સપ્રેસ્ડ ધેમ ઇન અ લેટર વિચ આઈ એડ્રેસ ટુ ધ એલોકેશન ટીચર, રિક્વેસ્ટેડ હિમ ટુ એક્સક્યુઝ મી ફ્રોમ ફર્ધર લેસન્સ. આ બધા વિચારો છે એ શેમાં લખે છે, એક્સપ્રેસ કરે છે એક લેટરમાં લખે છે. અને એ લેટર કોને લખે છે તો કે એલોકેશન એના જે ટીચર એના વક્તૃત્વ જે શીખડાવતા હતા એ ટીચરને કરે છે અને એને રિક્વેસ્ટ કરે છે કે હવે મને જે બાકીના જે લેસન્સ છે એમાંથી મુક્તિ આપો. I wrote a similar letter to the dancing teacher and went personally to the violin teacher with a request to dispose of the violin for any price it might fetch. કે શું કરે છે કે આવો જ એક સિમિલર લેટર છે એ કોને લખે છે તો કે એના ડાન્સના ટીચરને લખે છે અને એના વાયોલિનના ટીચરને એ લેટર એ પર્સનલી આપવા માટે જાય છે કે તમે જોવો
કે આવા વાયોલિનની જો કોઈ પ્રાઇઝ આવી શકતી હોય તો તમે જોઈ લો. She encouraged me in the determination to make a complete change. This influence must have lasted about 3 months. કે શું હોય છે ઇન્ફેક્શન મીન્સ કે મોહ, એટલે કે એના વાયોલિનના ટીચર છે એ થોડાક કોઓપરેટિવ હોય છે, જેથી કરીને એને એન્કરેજ કરે છે કે હા તે વિચારેલું છે એ પરફેક્ટ છે, તે ચેન્જ કરેલો છે એ બરાબર જ છે. ઇન્ફેક્શન મીન્સ કે એનો જે મોહ છે તારા જે એનો આ જે મોહ રહ્યો હતો એ કેટલા હતો કે આ બધી વસ્તુ કરવાનો મોહ ગાંધીજીને કેટલા ટાઈમ સુધી રહે છે તો કે 3 મહિના સુધી રહે છે. તો આવી રીતે આ સ્ટોરી ઓર ધ એસેમાં તમને સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે ગાંધીજીએ એફર્ટ્સ કરેલા છે ઇંગ્લિશ જેન્ટલમેન બનવા માટેના, ટુ રોલિંગ ધેટ કેરેક્ટર ઇંગ્લિશ જેન્ટલમેન, એન્ડ દેન આફ્ટર કઈ રીતે એને રિયલાઇઝેશન થાય છે કે મારે આ બધું કરવાથી હું જેન્ટલમેન નથી બનતો, અને આ બધું છે એ મારા કેરેક્ટરના કરવાથી, મારા કેરેક્ટર બનવાથી જ હું જેન્ટલમેન થઈ શકું છું. સો let us see now the question answer of this chapter. Question first, describe the relationship that Gandhi and his friend share. Hints of answer. તો કે આમાં તમારે એના ગાંધીજી અને એના ફ્રેન્ડ્સ છે એના જે વચ્ચે રિલેશનશિપ હતો એના વિશે સમજાવવાનું છે. તો તમે કયા ટાઈપના પોઈન્ટ્સ લખી શકો. that his friend had not ceased to worry about him. His love for Gandhi led him to think that if he persisted in his objection to meat eating, he should not only develop a weak constitution but should remain an outcast because he should never feel at home in English society. કહે છે કે ગાંધીજી એના ફ્રેન્ડ છે કે એની ગાંધીજીની ચિંતા કરવાનું કોઈથી છોડતા નથી, બટ ગાંધીજીનું જે ઓબ્જેક્શન છે માંસાહારી વસ્તુ ના ખાવા માટેનું, એ એક તો એના કોન્સ્ટિટ્યુશન એટલે કે એના શરીરનું છે એ નબળું નિર્માણ કરશે, અને બીજું શું તો કે આઉટકાસ્ટ આ જે સોસાયટી છે બરાબર એમાં એ એને કોઈ દિવસ ઘર જેવું ફીલ નહીં થાય. There was a one friendly tussle they had, but it did not affect their relationship in the least. તો આ બાબત ઉપર એમને એક ટસલ બી થઈ જાય છે, બટ એના રિલેશનશિપને એ અફેક્ટ કરતું નથી. He could see and appreciate the love of their friends. ગાંધીજી છે એ જોઈ શકે છે અને એપ્રિશિએટ કરે છે એના ફ્રેન્ડ્સના પ્યારને. સો યુ કેન રાઇટ આન્સર લાઈક ધેટ, બરાબર. બટ એમાં શું લખી શકો કે તમે જે ટસલ થઈ હતી ફ્રેન્ડલી ટસલ, જે ઝઘડો થયો હતો એ તમે એક્ઝામ્પલ તરીકે એમાં લખી શકો છો એ ક્વેશ્ચનમાં. Second, how did Gandhi attempt to become a proper English gentleman? Support your answer with example from the text. હવે આ સિમ્પલી છે, કઈ રીતે કરવાનું હોય તો કે તમારે ગાંધીજીનું દર્શાવવાનું છે કે કઈ રીતે ઇંગ્લિશ જેન્ટલમેન બનવા માટે એણે અટેમ્પ્ટ કરેલી હતી, અને એના માટે જે આપણે ઓલરેડી જોઈ લીધા, હમણાં જ આપણે સ્ટડી કરેલા છે, એના જે હતા કે વાયોલિન શીખવું, ડાન્સ શીખવું, તો એ બધા પોઈન્ટ્સ કવર કરી શકો. He got new clothes once from the army and navy store. એ નવા કપડાં લઈ આવે છે આર્મી એન્ડ નેવી સ્ટોર્સમાંથી. He wasted 10 minutes every day before a huge mirror. He decided to take dancing lessons. એટલે કે એ રીતે એ છે દરરોજના 10 મિનિટ બગાડે છે એનો લુક જોવા માટે મિરરની સામે. એ ડાન્સના લેસન્સ લેવાનું વિચારે છે. He learned to play the violin in order to cultivate an ear for western music. એટલે કે એ વેસ્ટર્ન મ્યુઝિક સમજી શકે એના માટે એને વાયોલિન પ્લે કરવાનું એટલે કે વાયોલિન વગાડવા માટેનું એ શીખે છે. Thus by above examples Gandhi attempt to become a proper English gentleman. એટલે કે આ બધા એક્ઝામ્પલ્સ છે બરાબર. જ્યારે તમને કોઈ 2 કે 3 માર્ક માટે પૂછવામાં આવે ત્યારે તમે ખાલી આટલા પોઈન્ટ લખી દો ચાલ, પણ જ્યારે તમને 5 કે એનાથી વધારે માર્ક માટે આ જ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આ બધા ક્વેશ્ચન આ જે પોઈન્ટ્સ આપેલા છે એને તમારે બ્રોડ કરીને લખવાના છે, એઝ વી ડિસ્કસ્ડ ઇન our chapter in theory explanation. Next question. Our next question is, how does vegetarianism influence Gandhi's life in England? Hint. First, Gandhi's faith in vegetarianism grew on him from day to day. એટલે કે જે શાકાહારીપણું હતું બરાબર એ એના દિવસ તો દિવસ વધતું જતું હતું. એનો વિશ્વાસ છે શાકાહારીપણીમાં દિવસથી દિવસ વધતી જતો. The result of reading books on vegetarianism was that experiments with his diet came to take an important place in his life. કે જે આપણે પહેલાં બી કરેલું હતું ડિસ્કસ કે એની જે બુક વાંચતા હતા એ શાકાહારી અને એના
અનુભવો એ કરે છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ લઈ લે છે એની લાઈફમાં. વન્સ હિઝ ફ્રેન્ડ હેડ પ્લાન ટુ ટેક હિમ રેસ્ટોરન્ટ, એટલે કે એને રેસ્ટોરન્ટ લઈ જવાનો પ્લાન કરે છે. ધેર ધ ફર્સ્ટ કોર્સ વોઝ સૂપ. ધેર he wondered what it might be made of, but dared not ask his friend about it. કે જ્યાં જમવા જાય છે ત્યાં એનો ફર્સ્ટ કોર્સ શું હોય છે? સૂપ. અને એને પૂછવું હોય છે કે સૂપ વેજીટેરિયન છે કે નથી, બટ એના ફ્રેન્ડને પૂછી શકતા નથી. he therefore summoned the waiter. વેઇટરને બોલાવે છે. with considerable hesitation he told him that he wanted to inquire about soup. થોડાક શરમ સાથે એ પૂછે છે, હેસિટેશન એટલે શરમ આવું એના સાથે એ પૂછે છે કે ઇન્ક્વાયરી કરવા માગતા હતા સૂપ સાથે. એનો ફ્રેન્ડ શું આન્સર આપે છે? યુ આર ટુ ક્લમ્સી ફોર ડિસેન્ટ સોસાયટી, હિઝ ફ્રેન્ડ એક્સક્લેમ પેશન્ટલી. એન્ડ ફર્ધર હિઝ ફ્રેન્ડ એડેડ, ઇફ યુ કેન નોટ બિહેવ યોર સેલ્ફ યુ હેડ બેટર ગો ફીડ ઇન સમ અધર રેસ્ટોરન્ટ એન્ડ વેઇટ ફોર મી આઉટસાઇડ. ધેટ વી ઓલરેડી ડિસ્કસ્ડ. સો દૂસ તમે જ્યાં એક્સપિરિયન્સ હતો એને ઇંગ્લેન્ડમાં કે એનું વેજીટેરિયનિઝમનું કેવું હતું, ક્યાં સુધી હતું, એને જ્યારે એનો ફ્રેન્ડ લઈ ગયો હતો બીજે જમવા માટે ત્યારે બી કઈ રીતે બિહેવ કરેલું હતું, તો એના માટેનું બધું એક્સપ્લેનેશન આપી શકો છો. લેટ અસ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન ધ એક્સ્ટ્રેક્ટ? વોટ મેક્સ ગાંધી abandon his many endeavours to fit in with Polish society in England? તો abandon means છોડી દેવું અને endeavours mean પ્રયત્ન. આ ક્વેશ્ચનમાં તમને એવું પૂછવા માંગે છે કે એવું કયો ટર્નિંગ પોઈન્ટ હતો આખા ચેપ્ટરનો કે જેમાં ગાંધીજીએ છે એ પ્રયત્નો છોડી દીધા ઇંગ્લિશ જેન્ટલમેન બનવા માટેનો. લેટ અસ સી ધ હિન્ટ. ફર્સ્ટ, ગાંધી હેવ નોટ ટુ સ્પેન્ડ અ લાઈફ ટાઈમ ઇન ઇંગ્લેન્ડ. સૌથી પહેલાં તો શું વિચાર આવ્યો કે મારે શું આખી જિંદગી ઇંગ્લેન્ડમાં રહેવાનું નથી. સેકન્ડ, વોટ ધેન વોઝ ધ યુઝ ઓફ લર્નિંગ એલોક્યુશન, કે મારે અહીંયા આખી જિંદગી ઇંગ્લેન્ડમાં રહેવાનું નથી તો વક્તૃત્વને બધું શીખીને શું કરવાનું. એન્ડ હાઉ કુડ ડાન્સિંગ મેક અ જેન્ટલમેન ઓફ હિમ, કે તો આ ડાન્સ છે, કોઈ ડાન્સિંગની સ્કિલ શીખવી એને જેન્ટલમેન કઈ રીતે બનાવશે. ધ વાયોલિન હી કુડ લર્ન ઇવન ઇન ઇન્ડિયા, વાયોલિન છે ઇન્ડિયામાં બી શીખી શકે છે. હી વોઝ અ સ્ટુડન્ટ એન્ડ આઉટ ટુ ગો ઓન વિથ હિઝ સ્ટડી, કે એ સ્ટુડન્ટ હતા અને એને સ્ટડીને ઉપર ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. ઇફ હિઝ કેરેક્ટર મેડ અ જેન્ટલમેન ઓફ હિમ સો મચ ધ બેટર, સ્ટડી કરશે, સારું ભણશે તો એનું કેરેક્ટર છે એ જ એમને જેન્ટલમેન બનાવશે. આ બધી વસ્તુ કરતાં સારા જેન્ટલમેન એને બનાવી શકે. Thus, above thoughts of Gandhi's mind is a turning point of abandon his many endeavours to fit in with Polish society in England. તો આવી રીતે આ બધા પોઈન્ટ્સ છે તમે કન્સિડર કરી શકો છો. એઝ વી ડિસ્કસ કે 2 થી 3 માર્ક્સના હોય આ પોઈન્ટ્સ લખી નાખો, વધારે માર્ક્સના હોય તો આ પોઈન્ટ્સને બ્રોડર કરીને લખી શકો છો. સો ધૂઝ our chapter number 2, the playing English gentleman, and the question answer of that is over here, and the next chapter we are going to learn in our next lecture. Thank you.